ગુજરાત સરકાર દ્વારા બીપીએલ ધારકો લાભાર્થીઓ કે જે ઘર વિહોણા હોય તેમને આવાસો બનાવી આપવામાં આવતા હોય છે। ત્યારે મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરમાં અંદાજિત 6.40 કરોડના ખર્ચે 272 બહુમાળી આવાસોનું કામકાજ શરૂ કરાયું હતું। અંદાજિત 12 વર્ષ પહેલા 2013માં આવાસોનું કામ ચાલુ થયું હતું અને છેલ્લા વર્ષ 2016થી આ આવાસો અધૂરા છે, તેમાં જર્જરિત બની ચૂક્યા છે। આવાસોના કામ શરૂ થયાને 9 વર્ષ વીતી ગયા હોવા છતાં આવાસોની કામગીરી અધૂરી છે। જે આવાસો જરૂરિયાતમંદ લોકો માટે બનાવાઈ રહ્યા હતા તે લોકો માટે હવે આ આવાસો સપના બની ચૂક્યા છે। નવાઈની વાત એ છે કે આવાસોની કામગીરી અધૂરી હોવા છતાં કોન્ટ્રાક્ટરને મોટાભાગની રકમ ચૂકવી દેવામાં આવી છે। નગરપાલિકાએ આવાસોનું અધૂરું અને જર્જરિત કામ હોવા છતાં કોન્ટ્રાક્ટરને 5.25 કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે। ત્યારે આ સમગ્ર બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર કંઈ પણ કહેવા તૈયાર નથી, પરંતુ અહીં ગરીબ લોકોને જ ભોગવવાનો વારો આવ્યો છે। અને 2014માં કામગીરી શરૂ થઈ, 2016થી કામગીરી બંધ છે અને 2016થી અત્યાર સુધી આ કામગીરી સ્થગિત છે। અને જે કામગીરી થઈ છે એ હલકી કક્ષાની થઈ છે અને એનો રિપોર્ટ ગોધરા આઈટીઆઈ અને પ્રાઇવેટ એન્જિનિયરિંગ કંપની હરિયાણાએ આ કામગીરી હલકી કક્ષાને થયો જે રિપોર્ટ ગવર્મેન્ટમાં રજૂ કર્યો છે। મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરની અંદર ગરીબ લાભાર્થીઓ છે તેમને ઘરનું ઘર મળી રહે તે માટે સરકાર દ્વારા 6.5 કરોડ અંદાજિત રકમ ફાળવવામાં આવી હતી અને 2012 અને 13ની અંદર આ રકમની ફાળવણી કરવામાં આવી હતી અને કોન્ટ્રાક્ટરને કામગીરી આપી હતી। ત્યારે કોન્ટ્રાક્ટરે 2012 અને 13ની અંદર કામગીરી શરૂ કરવામાં આવી હતી। દ્રશ્યો જોઈ શકો છો કે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે અત્યારે સંતરામપુર નગર વિસ્તારની અંદર કે જે 272 આવાસો બનાવવાની કામગીરી કોન્ટ્રાક્ટરે 2012 અને 13ની અંદર શરૂ કરી હતી। દ્રશ્યોમાં જોઈ શકો છો કે 2012 અને 13ની અંદર શરૂ કરી અને 2016ની અંદર આ કામગીરી અધૂરી છોડી દેવામાં આવી છે। બહુમાળી જે આવાસો છે તે સરકાર દ્વારા ગરીબ લાભાર્થીઓ છે તેમને ઘરનું ઘર મળી રહે, પાકું મકાન મળી રહે તે અર્થે સરકાર દ્વારા 6.5 કરોડ ફાળવવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારના જે આ નાણાં છે તે પાણી વ્યય થતા હોય તેવું અહીંયા દ્રશ્યોમાં જોઈ શકો છો। છેલ્લા 9 વર્ષથી જર્જરિત હાલતમાં આવાસો હોવાથી અત્યારે લાભાર્થીઓને એક આવાસ મળવું એ સપનું બની ચૂક્યું છે। ત્યારે હવે ક્યારે કામગીરી આ પૂર્ણ થાય છે અને ક્યારે લાભાર્થીઓને આવાસ ફળવાય છે તે જોવું રહ્યું। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર। 272 બહુમાળી આવાસોનું કામ હજુ પણ અધૂરું છે। 2012-13માં કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપવામાં આવી હતી, 2016માં કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું અને ત્યારબાદ અહીં કોઈ જ ફરક્યું નથી। સંતરામપુર નગરમાં 2012 અને 13ની અંદર 272 આવાસની ફાળવણી કરવામાં આવી હતી અને 272 આવાસ આજે આટલા વર્ષો બાદ પણ અધૂરા જોવા મળી રહ્યા છે, જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે। આપણી સાથે એક નગરજન છે, તેમની સાથે સીધી વાત કરીશું। શું કહેશો, 2012-13ની અંદર કામગીરી શરૂ કરવામાં આવી હતી, સરકારે 6.5 કરોડ ફાળવ્યા હતા, લોકોને સીધો લાભ મળી રહે, પાકું મકાન મળી રહે, પરંતુ કેટલાક વર્ષોથી આ મકાન અધૂરા છે। કોન્ટ્રાક્ટર દ્વારા આ જે કામ કરવામાં આવ્યું આવાસોનું, પણ એ આવાસોનું કામ એકદમ સદંતર ભ્રષ્ટાચાર દ્વારા કરવામાં આવ્યું છે। એના લગભગ 5.5 કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા છે, નગરપાલિકા થ્રુ 5.5 કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા છે। જ્યારે ગરીબોને ઘરની એક આશા હતી કે આશાનું કિરણ હતું કે ભાઈ અમને એક નવું ઘર મળશે, અમારું એક સપનું પૂરું થશે, પણ એ કોન્ટ્રાક્ટરને તંત્રના ભ્રષ્ટાચારના કારણે, તંત્રની નાકામીના કારણે આજે ગરીબોનું સપનું રોડાયું છે અને આવાસો એકદમ ખંડેર હાલતમાં છે અને એક અસામાજિક તત્વોનો એક અડ્ડો બની ગયો છે। ત્યારે અનેક રજૂઆત બાદ પણ જો આવાસો અધૂરા હોય, હજુ સુધી મળતા નથી, ત્યારે ઘરનું ઘર લાભાર્થીઓ માટે એક સપનું બનીને રહી ચૂક્યું છે। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર। સુરેન્દ્રનગરના વઢવાણમાં બિસ્માર રોડની ધીમી કામગીરીથી વાહન ચાલકો પરેશાન થયા। 5થી વધુ ગામોને જોડતા રસ્તાના નવીનીકરણના અધૂરા કામથી વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે। વઢવાણના માળોદ, ખોલડિયાદ, રામપરા સહિતના ગામોને સુરેન્દ્રનગર સાથે જોડતા બિસ્માર રોડના નવીનીકરણની તંત્રએ 3 માસ અગાઉ કામગીરી હાથ ધરી હતી। અંદાજે 3 કિલોમીટરના રસ્તાને નવો બનાવવાની કામગીરી શરૂ કરી રસ્તા પર મેટલ નાખી કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ થોડા દિવસ કામગીરી કર્યા બાદ આ રોડનું કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું, જેથી રોડ પર ધૂળની ડમરીઓ ઉડી રહી છે। વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે। માળોદથી રતનપરથી માળોદ તરફ જઈ રહેલો રસ્તો જે ગુરુકુળ વાળો પાટાવાળો રસ્તો કહેવાય જૂનો, એ આજથી 3 મહિના પહેલા ખાતમુહૂર્ત કરેલ છે।
પણ આજ સુધી એનું કંઈ કામ આગળ ચાલ્યું નથી. અહીંથી રસ્તા ઉપરથી ગાડી કે બાઇક નીકળે તો એટલી બધી ધૂળ ઉડે છે કે જેનાથી અકસ્માત થાય છે. આ રતનપરથી માળોદ જવાનો જે રસ્તો છે 3 કિલોમીટરનો રસ્તો છે અને 3 મહિના પહેલા ખાતમુહૂર્ત કરેલ છે અને 3 મહિનાથી આ કામ સતત બંધ છે. ખાલી મેટલ કામ કરેલ છે અને રામપરા, ફૂલગ્રામ, માળોદ, ખોલડિયાદ આ દરેક ગામના વિદ્યાર્થીઓ ડેઈલી અપડાઉન કરે છે. એ લોકોને માટી ઉડે છે, એક્સિડન્ટ થાય છે. સ્થાનિકોના કહ્યા મુજબ આ રસ્તા પર ગુરુકુળ શૈક્ષણિક સંકુલ આવેલું છે તેમજ 5 થી વધુ ગામોના વિદ્યાર્થીઓ સહિતના હજારો લોકો દૈનિક આ રસ્તા પર અવરજવર કરે છે. તેમને મોટી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રોડ પર ઠેર ઠેર માટી અને કપચીના ઢગલાના કારણે અજાણ્યા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવે છે. તંત્ર જાણે રસ્તાની નવીનીકરણ નહીં કામગીરી શરૂ કર્યા બાદ આ રસ્તાને ભૂલી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વહેલી તકે રોડનું સમારકામ કરવાની માંગ સ્થાનિકોએ કરી. અમે છેલ્લા 2 મહિનેથી અહીંયા આવી છીએ તો અમને બહુ મુશ્કેલ પડે છે રસ્તામાં, કારણ કે ટ્રાફિક એટલી હોય, છોકરાઓ એ ટાઈમે જાય, 2 થી 5 થી 6 ગામના જે બધા મુસાફરી કરે તે બધા લોકો અહીંયાથી જ જાય છે. સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારને માળોદ સહિતના અંદાજે 10 થી વધુ ગામને જોડતો 3 કિલોમીટરના રસ્તાનું અંદાજે 3 માસ પહેલા આ રસ્તાના નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યા બાદ હાલ આ જે રસ્તો છે છેલ્લા 3 મહિનાથી રસ્તાની કામગીરી છે એ સદંતર બંધ હાલતમાં છે, જેને લઈને ખાસ કરીને માળોદ, ખોલડિયાદ, રામપરા, ટુવા, ફૂલગ્રામ સહિતના અંદાજે 10 થી વધુ ગામના હજારો વાહન ચાલકો અને વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવાની નોબત આવી રહી છે. ખાસ કરીને જે મોડી સાંજના અથવા રાત્રિના સમયે જે અજાણ્યા વાહન ચાલકો પસાર થાય છે તેમને ક્યાંક ને ક્યાંક અકસ્માતનો ભય રહે છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ વિધાનસભાના જે ધારાસભ્ય છે, ધારાસભ્ય દ્વારા આ રસ્તાના આ કામનું અંદાજે 3 માસ પહેલા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પણ 3 માસ બાદ પણ હાલ જે પરિસ્થિતિ છે જે છે તે જોવા મળી રહી છે. તેને લઈને ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો આ રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં આવે તો અનેક જે ગામના વાહન ચાલકો છે એને ખાસ કરીને રાહતની લાગણી ફેલાય તેવી શક્યતા છે. ત્યારે તંત્ર દ્વારા આ રસ્તાનું કામ છે તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી લોકોમાં માંગ છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. અંબાજી મંદિરમાં કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ અને ધારાસભ્ય કાંતિ ખરાડીએ લોકો સાથે માતાજીને પ્રાર્થના કરી. પદાધિકારીઓ અને સત્તાધીશોને સદબુદ્ધિ આપવા પ્રાર્થના કરી. ચાચર ચોકમાં મા અંબાની પ્રાર્થના સાથે તંત્રનો વિરોધ પણ જોવા મળ્યો. યાત્રાધામ અંબાજીમાં વિકાસ કાર્યોમાં નડતરરૂપ દબાણો તોડી પાડવા માટે નોટિસો મોકલાઈ છે. લગભગ 89 જેટલા કાચા પાકા મકાનોને નોટિસ મોકલાઈ છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી અને કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ આ અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા અને લોકોની વેદના સાંભળી હતી. સાથે જ અસરગ્રસ્તો સાથે રેલી સ્વરૂપે અંબાજી મંદિરે પહોંચ્યા હતા અને મંદિરના ચાચર ચોકમાં બેસીને પોતાના મકાનો તૂટે નહીં તે માટે પ્રાર્થના કરી હતી. આશરો જે છે એના ઉપર બુલડોઝર ફેરવી રહ્યા છે. એમને માતાજીને પ્રાર્થના કરી એમને સદબુદ્ધિ આપે અને એમને ગરીબોનો જે ઝૂંપડો જે પાડી રહ્યા છે માતાજીને એટલા માટે પ્રાર્થના કરીએ છીએ કે એમનો ગરીબોનો ઝૂંપડો ના પાડે. માતાજીને પ્રાર્થના કરી છે કે અમારો ઝૂંપડો ના પડે અને ગરીબોની બેલી કાયમ માટે ગરીબોને સાથે છે. એ જ રીતે અમીરો જે આવે છે એમને સાઈડમાં કહીને ગરીબો સાથે રહે એવી માતાજીને પ્રાર્થના કરી છે. અંબાજીની અંદર જ રહેણાંક કરનાર લોકો સૌ મા અંબાને કગરવા 2 હાથ જોડીને વિનંતી કરવા એ છે કે માં અમારું રક્ષણ તું કરજે, અમારો આશરો બચાવજે. અને આવા એક ધંધો કરવા નીકળેલા નેતાઓ કે પછી પદાધિકારીઓ કે ઉદ્યોગપતિઓ છે એને કંઈક એવો સારો વિચાર આપજે કે અમારો આશરો ના છૂટાય, અમારો આશરો અમારાથી લૂંટાઈ ના જાય, અમારા બાળકોનું ભવિષ્ય જે છે એ છીનવાઈ ના જાય, અમારા સપના ના રોડાઈ જાય.